કરી છે. અદિતિ અને દિતિના સંતાનોનું વર્ણન કર્યું છે ભાગવતકારે. દિતિથી જે પુત્રો ઉત્પન્ન થયા છે એ બધા દાનવો થયા છે, રાક્ષસો પેદા થયા છે. અને અદિતિથી જે થયા એ બધા દેવતાઓ પ્રગટ થયા છે. એટલા માટે ભગવાન સૂર્યને આપણે આદિત્ય કહીએ છીએ. અદિતિના પુત્ર છે માટે આદિત્ય. કશ્યપ અને અદિતિના પુત્ર છે ભગવાન સૂર્યનારાયણ. એટલા માટે આપણે ભગવાન સૂર્યને કાશ્યપ પણ કહીએ છીએ. દેવતાઓને આપણે માનીએ ન માનીએ પણ મુખ્ય 5 દેવતાઓ છે. એક ભગવાન નારાયણ, બીજા ભગવાન શિવ, ત્રીજા માં ભગવતી ઉમા પાર્વતીજી, ચોથા ભગવાન ગણેશ અને પાંચમા ભગવાન સૂર્યનારાયણ. એમાંના ભગવાન સૂર્યનારાયણ એ પ્રત્યક્ષ દેવ છે, આપણા કર્મના સાક્ષી છે, જગત સાક્ષી છે ભગવાન સૂર્યનારાયણ. એટલે ઘણી વખત ઘણાને એવું મનમાં થાય નહીં કે મને અહીંયા કોઈ જોતો નથી, હું એકલો પાપ કરી લઉં. નહીં, ભગવાન સૂર્યનારાયણ કર્મોના સાક્ષી છે આપણા. અને એટલા માટે આપણે ભગવાન સૂર્યનારાયણને અર્ઘ્ય આપીએ છીએ. અને મનુષ્ય માત્રએ ભગવાન સૂર્યનારાયણને હવારમાં તે 3 અર્ઘ્ય ફરજિયાત આપવા જોઈએ. જ્યારે જ્યારે કોઈ બાળકનો જન્મ થાય ત્યારે ભગવાન સૂર્યનારાયણ બહુ રાજી થાય છે કે હવે મને મોટો થઈ અને મને અર્ઘ્ય આપશે. એ ભગવાન સૂર્યનારાયણ છે. એટલે અર્ઘ્ય આપ્યો છો ને તમે બધા? હા પાડવામાં શું જાય? આપીએ કે ન આપીએ રામ જાણે. એટલે હું તો જાણતો નથી, તમે પોતે જાણો છો કે આપીએ છીએ કે નહીં. આપણો જીવ જાણે. આપો છો બેન?